બહુચરાજીના સાપાવાડા ગામે પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ કાદવ કીચડવાળા રસ્તે થઈને અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે। એક તરફ તંત્ર દ્વારા સુવિધા સભર શિક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં ઘણા એવા ગામો છે કે જ્યાં પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબૂર થવું પડ્યું છે અને કાદવ કીચડવાળા રસ્તે અભ્યાસ માટે જવું પડી રહ્યું છે। તંત્ર ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા અહીંયા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। કીચડવાળો રસ્તો પસાર કરી અભ્યાસ માટે જવા મજબૂર બનેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામના વિદ્યાર્થીઓ કોઠારપુર ગામને જોડતો આ રસ્તો આઝાદી પછી ક્યારે પણ પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી અને આ રસ્તો કાદવ કીચડથી ખદબદી રહ્યો છે। પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે। ખેતરોમાં રહેતા લોકોને આવા ગંદકીવાળા અને કાદવ કીચડવાળા રસ્તા પર થઈને પસાર થવું પડી રહ્યું છે। સૌથી વધારે દયનીય પરિસ્થિતિ તો વિદ્યાર્થીઓની છે। આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થઈને અભ્યાસ માટે જવું પડે છે। ખેતરોમાં વસવાટ કરતા 50 જેટલા ઘરોના પરિવારો ચોમાસામાં ઘણી તકલીફ ભોગવી રહ્યા છે। તેમને રોજી રોજ ગામમાં આવવાનું હોય છે, શાકભાજી લેવા, દૂધ ભરાવા તેમજ જનજીવનની જરૂરિયાતની સામગ્રી લેવા માટે રોજી રોજ ગામમાં જવું પડતું હોય છે। જો કોઈ ગંભીર બીમારી આવે તો જીવ ખોવાનો વારો આવે છે, તો બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતરમાં ટ્રેક્ટર, બળદગાડા લઈને આ રસ્તાથી પસાર થવાનું હોય છે, પરંતુ ચોમાસામાં ખેડૂતો હેરાન થતા જોવા મળે છે। ખેતરોમાં વસવાટ કરતા પરિવારોને દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ન બદલાઈ અને પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તા હોવા છતાં પણ તેમને સુવિધાઓ મળી નથી। સરકાર કહે છે દીકરીઓને ભણાવો, પરંતુ જ્યારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે ત્યારે કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થઈને ભણવા જવા માટે મજબૂર બનતી હોય છે। ત્યારે સાપાવાડા ગામના વિદ્યાર્થીના વાલી અરજીતસિંહ વાઘેલાએ ખાસ જણાવ્યું હતું કે અમારા બાળકોને શાળાએ મોકલીએ છીએ, પરંતુ જીવન જોખમ સાથે મોકલીએ છીએ। હું 9મા ધોરણમાં ભણું છું। અમારે વર્ષોથી આવી પ્લુહા ચોમાસામાં ત્યાં હું પાણી ભરાય છે, એટલે છોકરો હેડિક્ય નથી, એટલે તમે રોડની કે વ્યવસ્થા કરો। સાપાવાડા ગામમાં વાઘેલાજી છે। આ રસ્તામાં વર્ષોથી જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી આ જ પોઝિશન છે। દરેક બાળકો નિશાળ જવા માટે જીવ જોખમમાં લઈને આવી જાય છે। વધતા કોઈ દવાખાનું ગમે તે હોય તો બહુ તકલીફ પડે છે રસ્તાની, એટલે આ રસ્તાનું કંઈક કરો।